ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં ફરી એક વખત મોટી અલચર છે તે જોવા મળી રહી છે. ઘણા ખેડૂતોના મનમાં એક જ સવાલ છે, શું કપાસના ભાવ 2000 પ્રતિ મણ સુધી પહોંચશે? તો આજે આપણે વાત કરીશું રાજકોટ, ગોંડલ, જામનગર સહિત મુખ્ય માર્કેટયાર્ડના ભાવ વિશે, તેમજ બજારની સ્થિતિ અને આગામી દિવસોનું મોટું અનુમાન. તેની સંપૂર્ણ આપણે વાત છે તે કરવાના છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ બજારની સ્થિતિ વિશે. તો રાજકોટમાં જો કપાસના ભાવની વાત કરીએ તો 1700 રૂપિયાથી લઈ 1850 રૂપિયા ભાવ છે તે જોવા મળી રહ્યો છે. તેમજ ગોંડલની વાત કરીએ તો 1750 થી લઈ 1880 રૂપિયા. જામનગરમાં વાત કરીએ તો 1650 થી લઈ 1825 રૂપિયા. અમરેલીમાં વાત કરીએ તો 1700 રૂપિયાથી લઈને 1860 રૂપિયા. બોટાદમાં વાત કરીએ તો 1680 રૂપિયાથી લઈ 1840 રૂપિયા ભાવ છે તે જોવા મળ્યો છે. તેમજ સમાન લગભગ ભાવ છે તે 1880 થી લઈ અને 1900 રૂપિયા ભાવ છે તે જોવા મળી રહ્યો છે. તેમજ સામાન્ય ભાવ છે તે 1700 થી લઈ અને 1800 ભાવ છે તે કપાસનો જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં મોટા ભાગના ખેડૂતો પાસે કપાસનો જે સ્ટોક હોય છે તે ઓછો હોય છે, ના પૂરતો હોય છે. તેમજ બજાર હાલ જૂનો સ્ટોક છે તે મિલોની ખરીદી માટે ટેકો આપી રહ્યો છે. જોકે આમ સમગ્ર આપણે વાત કરીએ તો આવક જાવક છે તે બંને હવે ઓછી જોવા મળી રહી છે. હવે કપાસના અનુમાન વિશે વાત કરીએ. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી ચાલુ રહે તો કપાસના ભાવ છે તે 1900 રૂપિયાથી લઈ અને 2000 થવાની નજીક છે તે જઈ શકે છે અને તેમાં 5-10 રૂપિયા આગા પાછો ફેરફાર થઈ શકે છે. જો નિકાસ માંગ વધે તો વધુ ફાયદો છે તે મળી શકે છે. તેમજ નવા પાકની વાવણી છે તે સારી હોવાથી ખૂબ મોટી તેજીની મર્યાદિત સંભાવના છે તે જોવા મળી રહી છે. તેમજ હાલના સંજોગોમાં કપાસના ભાવની વાત કરીએ તો 1750 થી લઈ અને 1950 સુધી આ બધા વિસ્તારોમાં ભાવ છે એક સમાન છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, હાલના સંજોગોમાં કપાસના ભાવ છે તે મજબૂત જોવા મળી રહ્યા છે. જો તમારી પાસે સ્ટોક હોય તો બજાર પર સતત નજર રાખો. 2000 પ્રતિ મણનો આંકડો અશક્ય નથી.